નખત્રાણા તાલુકાનું કોટડા રોવા ગામ જે એક સમય એવો હતો જ્યાં સમગ્ર નખત્રાણા તાલુકામાં અહીંથી જે રાજકીય રીતે કે સામાજિક રીતે પણ વર્ચસ્વ ધરાવતું હતું, પણ સમય જતાં અને લોકો ધંધાર્થે ખાસ કરીને મુંબઈ જૈન મહાજન મુંબઈ જતા ત્યારે આ ગામ ધીમે ધીમે જે જાવ જલાલી ધરાવતું હતું એ હવે માત્ર એમને સાચવણી અને જાળવણી પૂરતા જ મંદિરો રહ્યા છે. ત્યારે અહીંના જે વિષ્ણુ સમાજ દ્વારા છે અને ખાસ તો લોહાણા મહાજનના ટ્રસ્ટ દ્વારા જે સંચાલિત છે, અહીંનું જે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી રામ મંદિર અને વસ્ત્રધારી હનુમાનજી મંદિર આવેલા છે અને સાથે ભોજનાલય, જ્યાં અહીં સમગ્ર વિષ્ણુ સમાજ અહીં સૌ સાથે મળીને અહીં ઉત્સવો ઉજવે છે. રામનવમી હોય, જન્માષ્ટમી હોય કે મહાશિવરાત્રિ હોય કે અનેક તહેવારો આ સ્થળ ઉપરથી ઉજવતા હોય છે. આમ જોઈએ તો કોટડા રોહા એક નખત્રાણાનું જાવ જલાલીવાળું ગામ હતું, પણ સમયાંતરે સમયનું કામ કરે છે એ મુજબ હાલે પરિસ્થિતિ એવી છે કે સમગ્ર દાતાઓ પરિવાર દ્વારા અહીંનું આ મંદિરને હવે સમય આવ્યો છે રિનોવેશનનો, ત્યારે હાલની પરિસ્થિતિમાં રિનોવેશન થઈ રહ્યું છે. અહીંનું જે ઐતિહાસિક હનુમાનજી મંદિર છે એ સમગ્ર માત્ર કષ્ટભંજન હનુમાન પછીનું આ વસ્ત્રધારી હનુમાનજી મંદિર આવેલું છે. અહીં જે 21 જ્યોત રાત દિવસ જલતી રહે છે અને એનું જે આપ એકવાર આ મંદિરની જરૂર આપ જોશો તો આપને ખ્યાલ પડશે કે આ અહીંની જે જ્યોત છે દાતાઓ દ્વારા ઘી આપવામાં આવે છે અને આ સમગ્ર જ્યોત મંદિરની જે વસ્ત્રધારી હનુમાનજી છે મહારાજ છે સાથે વગેરે મંદિરો આવેલા છે અને આ જ્યોતના કારણે અહીંનું જે સમગ્ર કચ્છમાં પણ આ મંદિર પ્રખ્યાત છે. ત્યારે અહીંનું જે લક્ષ્મીનારાયણ મંદિર છે, આપ એકવાર આ નજારો જોશો તો ખ્યાલ પડશે. લગભગ અંદાજિત 100-150 વર્ષ પહેલાંનું આ મંદિર છે અને જોઈએ તો આમ નાણસરોવરના ત્રિકમરાજજી મહારાજ પછીનું આ મંદિર એ જ ઘાટ પ્રમાણે બનેલું છે. અહીંનું જે મંદિર છે ખરેખર જોવાલાયક છે અને જે મંદિરની જે શોભા છે રાજાશાહી વખત જેવું લાગે એવી આ જુદી જુદી જે કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. આપ પણ એકવાર જોશો તો ખ્યાલ આવશે કે આ મંદિર ખરેખર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને આજે પણ ભૂકંપ પછી પણ આ મક્કમ ઊભું છે. ત્યારે અહીંની જે કોતરેલા કામ છે, રાજાશાહીના જે જુદા જુદા ચિત્રો રજૂ કરવામાં આવેલા છે, ખરેખર લાજવાબ છે અને આ કોટડાની વિષ્ણુ સમાજની એકતા અને દર શનિવારે અહીં હનુમાનજીનો લોટ કરવામાં આવે છે, જ્યારે આ સમગ્ર વિષ્ણુ સમાજ સૌ સાથે મળીને અને ખાસ કરીને મુંબઈ અને વિવિધ જુદા જુદા દાતાઓ દ્વારા દાન આપવામાં આવે છે. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. અત્રે આ હનુમાનજીનું અને લક્ષ્મીનારાયણનું મંદિર કોટડા રોહામાં આવેલું છે અને લગભગ 100થી ઉપર વર્ષથી જૂનું છે અને ઘણા શ્રદ્ધાળુઓ અમારા મુંબઈવાસીઓ, કચ્છવાસીઓ બધા અહીંયા દર્શન કરવા આવે છે અને સમસ્ત વિષ્ણુ સમાજ અહીંયા દરેક પ્રોગ્રામમાં ભાગ લે છે. રામનવમી હોય કે પછી જન્માષ્ટમી હોય, નવરાત્રિ અહીંયા આજ પટાંગણમાં ઘણા વર્ષોથી એક જ જગ્યાએ સમસ્ત વિષ્ણુ સમાજની અહીંયા જ થાય છે. વર્ષોથી એક જ ગરબી થાય છે અમારા ગામમાં અને સૌ સાથે મળીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. અને આ મંદિરનું હનુમાનજી મંદિર વસ્ત્રધારી મંદિર છે ને એમના પરચા પણ ખૂબ જ પ્રખ્યાત છે અને એમનો પ્રસાદ પણ થાય છે અને સમસ્ત વિશ્વ સમાજ અને મુંબઈવાસીઓ પણ અહીંયા કરે છે પ્રસાદ અને બધાને પ્રસાદ બધા લે છે પ્રસાદ. અત્યારે શું થઈ રહ્યું છે? રિનોવેશન કેવી રીતે થઈ રહ્યું છે? અત્યારે બધું મંદિરનો રિનોવેશનમાં કલર કામ અને બીજું આ અમારા ભંડારા હોલ છે, પ્રસાદ હોલ, એનું રિનોવેશન ચાલુ છે અને એ બધા સહયોગથી બધા દાતાઓના સહયોગથી આ કામ થઈ રહ્યું, ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આપનો હોદ્દો શું છે? આપ શું વહીવટ સંભાળી રહ્યા છો? હું આ મંદિરનો ટ્રસ્ટી છું. શું નામ આપનું? મહેશભાઈ કોઠારી મારું નામ છે અને મારી અહીંયા કરિયાણાની દુકાન છે, કોટડા રોહામાં જ છે. વર્ષોથી અહીં જ રહું છું. હું ને નલિનભાઈ સાથે મળીને કામ કરીએ છીએ. નલિનભાઈ કોઠારી
અહીંથી વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ ને ધંધો જ કરીએ છીએ પોતાનો. ને આ અમારા વડીલોએ જે મૂકી ગયા છે એને હમણાં રિનોવેશન કરાવ્યું. એમાં હનુમાનજીનો પરચો તો બહુ સારો છે. દેશ વિદેશમાં બધા આવે છે અહીંથી ને પ્રસાદી કરીને જ જાય છે ને તેમને પરચો પૂરેપૂરું મળે છે. એમને હનુમાન દાદાની એક કૃપા છે. ને આ હનુમાનજી મહારાજ છે એ ગુજરાતમાં સારંગપુર પછી વસ્ત્રાહારી બે જ છે. સારંગપુરમાં અહીંયા કોટડા રોવામાં અહીંની જે મંદિરની જે જ્યોત જોઈએ આપણે 21 જ્યોત, એ અખંડ જ્યોત છે, શું છે એનું આપણે? એ અખંડ જ્યોત ને બધા એમના પરિવારો ત્યાંથી દિવેલ મૂકે છે ને અહીંયા 24 કલાક ચાલુ હોય છે સતત. આ જે મંદિર છે અમને જાણવા મળ્યું અહીં પહેલાં ઘણા વર્ષો પહેલાં અહીં રામાનંદી સાધુ રહેતા હતા. એ શું એનો શું હતું, કેવી રીતે હતું? હા, એ એક પગે આખી મૂર્તિ ઘડી છે એમ વર્ષોથી કહે છે. અમારા વડીલોએ કહેતા હતા કે રામાનંદ સાધુ છે જ્યાં સુધી મૂર્તિને ચાલે સવારના વહેલી સવારના ઉઠીને એક પગે ઊભીને મૂર્તિ ઘડેલી છે. એ વડીલો કહી ગયા છે અમને તો. કેટલા દિવસમાં બધું કામ પૂરું થઈ જશે? આનું કામ હવે 15 દિવસનું કામ બાકી છે ને 31 તારીખના અમે અહીંયા ઉદ્ઘાટન છે. દાતા છે, મેઇન દાતા છે એમને હસ્તે ને બીજા દિવસે અમે રવિવારના હનુમાનજીનો ગાયત્રી હવન પછી મહાઆરતી ને પછી પ્રસાદી રાખશું. બીજા અન્ય શું શું ઉજવાય છે અહીંયા? અન્ય રામનવમી, નવરાત્રિમાં 9-10 દિવસ અમે સાથે જોઈએ. પછી વિજયાદશમના અહીંયા સાથે જમીને પછી છૂટા પડીએ છીએ ને રામનવમી પણ કરીએ છીએ, જન્માષ્ટમી પછી જલારામ જયંતિ પણ ઉજવીએ છીએ. જે ધાર્મિકતા તહેવારો છે એ બધા ઉજવીએ છીએ અહીંયા સાથે મળીને. વિષ્ણુ સમાજ એટલે કેટલી સમાજ જોડાય છે, કેવી રીતે બધા કાર્યક્રમો કરો છો આપ? એમાં બધાય આવી જાય. દરજી, પછી બ્રાહ્મણ, ભાનુશાલી, પટેલ, પછી બાવાજી, ગુસાઈ, પછી ક્ષત્રિય સમાજમાં બધા સોઢા પરિવાર, કાયા પરિવાર, પછી જાડેજા પરિવાર બધા સાથે રહીને જ અમે કામ કરીએ છીએ. સાથ વગર કોઈના સાથ વગર કામ કરતા જ નથી. ઘણા બધા મંદિરો આવેલા છે, તો અંદાજે કેટલા મંદિરો આવેલા છે કોટડા રોવામાં? કોટડા રોવામાં ઘણા મંદિર. એક સન મહાદેવ છે એમાં શિવનું મંદિર છે. પછી બીજો ઉમિયા માતાજી છે અહીંયા બાજુમાં, મુરલી મનોહર છે, પછી શિવડેરી છે, પછી અહીંયા રામદેવ પીર છે. બધા ઘણા મંદિર આવેલા છે. બધાની બરાબર સેવા પૂજા થાય છે, હજી સુધી થાય છે, ચાલુ જ રહે છે. લોકો ધાર્મિક ભક્તિમાં ઘણા બધા દૂર જતા હોય છે, પણ કોટડા રોવાનું ગામ છે અને ખરેખર આ જે જૂના મંદિર આપ સાચવી રહ્યા છો, શું કહેશો એની ધાર્મિક લાગણી પર? એટલે આપણી સંસ્કૃતિ છે એ વડીલો પાર્જી છે ને આમાં અમે આમ તો ભણેલા નથી પણ છતાં ગણતર છે એટલે સાચવીએ છીએ. હિન્દુ સમાજની એકતા પણ મજબૂત થઈ રહી છે અને તમામ ધર્મના લોકો આપણા હિન્દુ સમાજ એક થઈ રહ્યા છે. આવું ગામમાં કાંઈ હજી સુધી કોઈ નથી, વિખવાદ કોઈ નથી. અમે સાથે રહીએ તો પણ આ કારીગરો છે એ પણ બધાય આવે છે, મુસલમાન આવે, મહેશ્વરી આવે, બધાને રોજીરોટીએ મળે છે. આ નિમિત્તે બધાને રોજીરોટીએ મળે છે, નાના મોટા સૌને. જૈનોની વસ્તી પણ આ પહેલાં ઘણી હતી બધી, અત્યારે શું પરિસ્થિતિ છે? જૈનોમાં હમણાં ઘણા ઓછા થઈ ગયા છે. એ બધા મુંબઈ વસવાટ કરે છે. હવે તેમના ધંધા ત્યાં થઈ ગયા એટલે ત્યાં રહે છે, પણ આવન જાવન કરે છે. ત્યાંથી આવે છે, પોતાના પ્રસંગો બધા બરાબર ઉજવે છે ને દેરાસર પણ બહુ સારું બનાવ્યું છે. બધું વ્યવસ્થા સારી છે એમની. ઓકે.